આણંદ શહેરમાં આઈપી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓનું વર્ગખંડમાં અપમાન કરવાની સાથે કનડગત કરવા બાબતે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ શાળામાં હોબાળો કરીને શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। આણંદ શહેરની આઈપી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા દ્વારા અભ્યાસક્રમના મૂંઝવતા પ્રશ્નોના સોલ્યુશન માટે જતી વિદ્યાર્થીનીઓનું ક્લાસમાં જાહેરમાં અપમાન કરાય છે તેમજ પ્રશ્નોના સોલ્યુશન નહીં કરાવી ગમે તેમ વર્તન કરતા હોવાનું તેમજ શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા પણ રોકવામાં આવતા હોવાના વિદ્યાર્થીનીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે આજે શાળામાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ હોબાળો કર્યો હતો તેમજ શાળાના ટ્રસ્ટી મંડળના સેક્રેટરીને વિદ્યાર્થીનીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। શાળામાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવતા શાળા સંચાલકો દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવી હતી। અંગ્રેજી વાળા મેડમે અમને બહાર બોલાયા। હું એક કેપ્ટન જ છું, એક અંગ્રેજી સબ્જેક્ટની। એમણે મને બહાર બોલાયા। અમે 15 છોકરીઓ હતી, 12 થી 15 છોકરીઓ હતી। એમણે બહાર બોલાયા અને અમને આવું લખવાનું કીધું કે હું એક પણ ક્લાસ આવી ન હોય, એવું જે બી હોય તમારા મનમાં એ બધું અંદર, એટલે એક જાતનો અનુભવ લખવાનું કીધું હતો। તે અમે લખ્યો અને સહી કરવાનું કીધું અને અમને એવું કીધું, અમે રીઝન પૂછ્યું કે રીઝન શું છે, કેમ લખાવે છે, તો એમણે એવું કીધું કે હું રીઝન અભી કહીશ ને હું તમને પછી રીઝન કહું છું, અને એમણે કંઈ અમને કીધું નહીં। અને પછી અમને છેલ્લી બેન્ચ પર બેહાડીને અમને બધું આ લખાવવામાં આવ્યું અને ત્યારબાદ એમણે કંઈ કીધું નહીં અને પછી બેલ પડી ગયો તો અમને બહાર કાઢી મેલ્યા અને પછી કહી દીધું કે જે બી હશે હું કાલ પરમ દિવસ તમને કહી દઈશ અને બધા જોડે સહી કરાવડાવી છે। બધી છોકરીઓને બહાર લઈ ગયા અને પછી એ લોકો જોડે એવું કીધું કે હું તમારો અનુભવ લખો, હું કેવું ભણાવું છું એ લખો અને કે મારા બધા ક્લાસ અટેન્ડ હોય છે કે નહીં। પછી એક કાગળમાં બધું લખાયું અને કોઈને વાંચવા પણ ન દીધું અને બધાની સહી કરાઈ અને અમને બહુ ધમકાવે છે અને કંઈ પણ કહીએ તો ઓરલના માર્ક્સની જ વાત કરે છે અને ચોપડો બી ના લાવ્યા હોય તો એવું કહે છે કે ઓરલના માર્ક્સ નહીં મળે, આ મેડમને સસ્પેન્ડ કરાવી દો। અને એ લોકોએ બધું લખ્યું પેપરમાં અને પછી 5 મિનિટ જેવી જ વાર હતી અને મેડમે એવું કીધું કે ફટાફટ સહી કરી દો, તો અમે લોકોએ ફટાફટ સહી કરી દીધી। પણ અમે લોકો વાંચતા હતા, આજુબાજુ વાળા તો નહોતા વાંચવા દેતા અને એવું કહેતા હતા કે ફટાફટ સહી કરી દો એમ। ત્યાં સુધી તો પછી સ્કૂલ બી છૂટી ગઈ અને પછી અમારા જોડે જે ધીરે ધીરે હંગાતે જ અમારી નીચે ઉતર્યા અને એવી રીતે અમને કોઈને પણ વાંચવા ના દીધું। એટલે અમારે આ મેડમ જોતા નહીં અને કેટલા વર્ષથી કેટલા બધાએ બી અમને કીધું છે કે આ મેડમ બહુ બીવે છે ને આમથી આ મેડમથી બધા ટોટલી બધા જ જણ બીવે છે। એમની આગળ કશું આપણને ના આવડે તો બી એમને કશું કહી ના શકીએ, આપણને કોઈ ક્વેશ્ચન હોય તો બી આપણે એમને પૂછી ના શકીએ। જ્યારે શિક્ષિકા શિલ્પા મેકવાને ટ્રસ્ટી મંડળના કેટલાક સભ્યોના ઇશારે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું છે। 17 વર્ષથી હું આ સંસ્થામાં છું પણ બહુ જ હેરાન કરતી અને બહુ જ તકલીફોથી નોકરી પર આવું છું અને કામગીરી કરું છું। આજે તમે બધા આવ્યા મીડિયાવાળા, એ મારા માટે તો કદાચ ભગવાનના આશીર્વાદ જેવા છો કે મને સપોર્ટ કરવા જ આવ્યા છો એવું મને લાગે છે। કદાચ આ વ્યક્તિ મને તો નથી જ કાઢતી, વોલેસ ક્રિશ્ચિયન, એમના મંડળના તમામ સભ્યો, આચાર્યબેન હાલના ભૂતકાળના બદલાઈ ગયેલા તમામ આચાર્યો કે જેમણે મારી સર્વિસ બુક બદલી કાઢી છે, મારા પગાર મને 134 દિવસની મારી બધી મારી રજાઓને મેડિકલ લીવમાં કન્વર્ટ કરી દીધી છે અને એવા તો ઘણા ઇસ્યુ છે કે જે એ લોકોએ કર્યા છે। એમણે બધા વિદ્યાર્થીઓ પાસે કંઈક કાગળમાં કશું લખાઈ અને બધાની સહીઓ કરી છે। એ બાળકોએ ઘેર જઈને એમના વાલીઓને વાત કરી હશે એટલે બધા વાલીઓએ કાગળ જોવા માટે અહીં આવ્યા અને કંઈક એમને પ્રિન્સિપાલને પૂછવા માંડ્યા કે ભાઈ કાલે અમારા વાલીઓ બાળકોને શેમાં સહી કરાવી છે। એટલે સંગીતાબેનને બોલાવીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે હું કાગળ નહીં બતાવું, તમે પોલીસને બોલાવો તો હું પોલીસની હાજરીમાં જ બતાવી છે। પછી બેને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસ અધિકારીને બોલાવ્યા, એમની હાજરીમાં કાગળ બતાવ્યો, કાગળ વાંચ્યો અને એમાં એમણે એમના જે તરફી બધા એ હોય કે હું બહુ સારું ભણાવું છું આમ તેમ અને બધું બાળકોને જોડે સહીઓ કરાવી દીધી। અમે પોલીસની હાજરીમાં ક્લાસરૂમમાં ગયા, બાળકોને પૂછ્યું, ખબર પણ નથી કે શું લખાવ્યું છે અને અમને વારે ઘડીએ ધમકી આપે છે કે તમને હું પરીક્ષામાં નપાસ કરીશ અને ગમે તે મુદ્દત કોઈ પણ પ્રશ્નનો જવાબ ના આવડે તો બધાની વચ્ચે અમને ઉતારી પાડે છે અને એવી રીતે બધી દીકરીઓની રજૂઆતો હતી। અમે એ લોકોને કહ્યું કે તમે લેખિતમાં અમને ફરિયાદ કરો એટલે દીકરીઓ અમને એક લેખિતમાં પણ કાગળ આપ્યો છે અને વાલીઓએ પણ અમને એક લેખિતમાં કાગળ આપ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।